હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં છો? પોતાનું ધ્યાન રાખજો. ઓકે, હવે આજે આપણે જે નેક્સ્ટ એક્ઝામ્પલ આવ્યા છે તે આજે આપણે જોવાના છે. એક્ઝામ્પલ નંબર 43. ઓકે, ઉદાહરણ 43. રકમ વાંચું છું, ધ્યાન આપજો. ધારો કે કેપિટલ એક્સ બરાબર છગડા કૌંસમાં કેટલા સભ્યો છે? 9 સભ્યો છે. R1 એ એક્સ પરનો સંબંધ છે અને તે R1 બરાબર એનો કરલી બ્રેકેટ x, y જે x માઇનસ y એ 3 વડે વિભાજ્ય છે. એક તમને ગણ આપેલો છે અને એના પરનો સંબંધ એક R1 આપેલો છે, દ્વારા વ્યાખ્યાયિત છે. અને x પર બીજો એક સંબંધ R2 એટલે બીજો પણ એક સંબંધ આપેલો છે જે સેમ ગણ પર વ્યાખ્યાયિત છે. એ છે R2 બરાબર છગડા કૌંસમાં x, y જ્યાં કરલી બ્રેકેટમાં x, y ઇઝ અ સબસેટ ઓફ 1, 4, 7 અથવા x, y સબસેટ 2, 5, 8 અથવા x, y સબસેટ 3, 6, 9 દ્વારા વ્યાખ્યાયિત છે. શું સાબિત કરવાનું છે? R1 બરાબર R2. ઓકે, એટલે બંને R1 અને R2 જે સંબંધ આપેલા છે બંને કેવા છે? સરખા જ છે. એકચ્યુઅલી એમ આપણે જોઈએ તો સંબંધ બંને થોડા ડિફરન્ટ લાગે છે એકબીજાથી, જો આપણે જોઈએ તો, ધ્યાન આપીએ તો, પણ એમ એ અલગ નથી પણ એક જ છે એવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, ચાલો તો હું પ્રૂફ સ્ટાર્ટ કરું છું, જોઈ લઈએ. અહીં ગણ કેપિટલ એક્સ બરાબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 પર વ્યાખ્યાયિત સંબંધો R1 અને R2 શું આપેલા છે? આ બે જ આપેલા છે. R1 બરાબર x, y જ્યાં x માઇનસ y એ 3 વડે વિભાજ્ય છે અને R2 બરાબર x, y જ્યાં xy સબસેટ 1, 4, 7, xy સબસેટ 2, 5, 8 અને xy સબસેટ 3, 6, 9 આપેલ છે. ઓકે, હવે આપણે શું સાબિત કરવાનું છે? R1 બરાબર R2 સાબિત કરીશું, બરાબર ને? શું કીધું છે? આપણે R1 બરાબર R2 સાબિત કરીશું. એટલે આ બંને જે સંબંધ આપેલા છે, કયા બંને સંબંધ? R1 અને R2 એ બંને કેવા છે? આપણે સમાન એટલે કે ઇક્વલ બતાવવાનું છે. તો ઇક્વલ બતાવવા માટે આપણે ખાલી બે કન્ડિશન આપણે સાબિત કરી દઈએ તો એના પરથી આપણે ફાઇનલ આન્સર R1 બરાબર R2 લખી શકીએ. ઓકે, તો કઈ બે કન્ડિશન આપણે સાબિત કરવાની છે સ્ટુડન્ટ્સ? ધ્યાન આપજો. તે માટે R1 સબસેટ R2 અને R2 સબસેટ R1 બતાવવું પર્યાપ્ત છે. એનો મતલબ કે R1 ના સભ્યોને R2 માં અને R2 ના સભ્ય R1 માં છે, બરાબર? એટલે કે R1 એ R2 નો ઉપગણ છે અને R2 એ R1 નો ઉપગણ છે. બંને એકબીજાના ઉપગણો છે તેવું આપણે બતાવી દઈએ તો ફાઇનલ આન્સર આપણે શું લખી શકીએ? R1 બરાબર R2. ઓકે, કારણ કે R1 ના સભ્ય R2 માં હોવાના અને R2 ના સભ્ય R1 માં હોવાના, તો ઇન શોર્ટ એ જ થવાનું ને. મિનિંગ શું થવાનું કે બંને સરખા જ છે, બંનેમાં સરખા જ સભ્યો છે, સેમ જ છે બંને સંબંધો કેવા છે? સેમ જ થશે. તો આપણે આ બે વસ્તુ સાબિત કરી દઈએ ને પછી એ બે પરથી આપણે ફાઇનલ આન્સર શું લખી દઈએ? R1 બરાબર R2. ઓકે, ચાલો શું સાબિત કરવાનું છે? ધેટ મીન્સ, બરાબર? હવે આજે અત્યારે આપણે લખ્યું તે શું હતું? તો સિમ્બોલિકલી હતું અને આ છે તે શબ્દોમાં શું છે? R1 ના બધા જ ઘટકો R2 માં છે અને R2 ના બધા જ ઘટકો R1 માં છે. બસ આપણે આ બે વસ્તુ સાબિત કરવાની છે. એટલે R1 બીજું કઈ નથી, એ R1 એ R2 માં સમાયેલો છે અને R2 એ R1 માં સમાયેલો છે. ઓકે, તો આટલું બે વસ્તુ આપણે બતાવી દઈએ. ચાલો હવે બીજી એક વસ્તુ આપણે નોટ કરીએ સ્ટુડન્ટ. શું કીધું છે કે અહીં સ્પષ્ટ છે કે ગણ જે 3 આપેલા છે તે 1, 4, 7, 2, 5, 8 અને 3, 6, 9 3 ગણ તમને આપેલા છે. ઓકે, ના કોઈ પણ બે ઘટકો વચ્ચેનો તફાવત એ 3 નો ગુણક છે. ચાલો જોઈ લઈએ. ચલો હવે આ ગણની વાત કરીએ તો આ કોઈ પણ બે સભ્ય વચ્ચેનો તફાવત 4 અને 1 વચ્ચેનો તફાવત 3 જ થશે જે 3 નો ગુણક છે. 7 અને 4 વચ્ચેનો આન્સર બી તફાવત 3 જ આવશે, એ પોતે પણ 3 નો ગુણક. 1 અને 7 ની વાત કરીએ તો આન્સર 6 આવશે જે 3 નો ગુણક છે. તે જ પ્રમાણે આ પણ તમે ચેક કરશો. તફાવતનો મતલબ કે તમારે શું લેવાનું છે સ્ટુડન્ટ્સ? બાદબાકી તમે કરશો ને, બરાબર? તમે બાદબાકી કરશો કોઈ પણ બે ઘટકો વચ્ચે, બરાબર? તો તમને આન્સર શું મળશે? 3 નો ગુણક મળશે. ઓકે, આમાં પણ એ જ પ્રમાણે. ઓકે, જો આવું થતું હોય તો હવે આપણે સૌ પ્રથમ આ એક તમને નોટ આપેલી છે. આજે તમને R2 આપેલું છે, બરાબર? તેનું મિનિંગ શું થાય તે અહીંયા બતાવેલું છે. સમજ પડે છે વાતમાં? આ જે 3 તમને ગણ આપેલા છે તેનું મિનિંગ શું થાય, બરાબર? તે R2 માં લખેલું છે, બરાબર? તે જ અહીંયા સ્પષ્ટ કરેલું છે કે કોઈ પણ બે ઘટકો વચ્ચેનો તફાવત એ શું છે? તો 3 નો ગુણક થશે. ઓકે, ચાલો હવે સૌ પ્રથમ આપણે R1 સબસેટ R2 સાબિત કરી દઈએ. ચાલો ધારો કે x, y બિલોંગ્સ ટુ R1. હું શું લીધું? એક પેર લઈ લીધી. શેમાં લઈ લીધી? તો કે પહેલો જે આપણો સંબંધ છે R1 તેમાં લઈ લીધું. ઓકે, ચાલો તો R1 છે. હવે આપણું જે મેઇન સંબંધ R1 છે તે શું દર્શાવે છે? તો x, y શું છે? તો x માઇનસ y 3 વડે વિભાજ્ય છે, તો આના પર આપણે આ લખી શકીએ. ઓકે, હમણાં જ આપણે વાત કરી
કે આ 3 ગણો છે તે 3ના ગુણક છે ને, ઓબ્વિયસ છે. હવે 3ના ગુણક છે એનો મતલબ એટલે કે તફાવત 3નો ગુણક છે ને. ધ્યાનથી સાંભળજો, કોઈ પણ તમે ગણના 2 ઘટકો લેશો, સપોઝ આમાંથી તમે XY લેશો અથવા આમાંથી તમે XY લેશો અથવા તમે આમાંથી XY લેશો અને તમારે શું કરવાનું છે, X માઇનસ Y એટલે કે તફાવત તમારે કરવાનું છે. આમાંથી તમે લેશો, આનો તફાવત કરશો, આમાંથી X માઇનસ Y કરશો, આમાંથી X માઇનસ Y અથવા આમાંથી X માઇનસ Y કરશો, તમને જે આન્સર મળશે એ તમને શું મળશે, આ જ મળશે ને. X માઇનસ Y 3નો ગુણક વિભાજ્ય છે ને, એનો મતલબ શું થયો, 3 વડે ગુણાક, 3નો ગુણક જ થશે. બરાબર. 3 વડે વિભાજ્યનો મતલબ કે 3 વડે ભાગી શકાય અને 3નો ગુણક એનો મતલબ કે જેમાં 3ના મલ્ટીપલના આન્સર હોય. બરાબર છે, જેમાં 3ના ઘડિયા આવતો હોય. ઓકે, તો આ બંનેનો મિનિંગ સેમ જ થવાનો કે સમજ પડે સ્ટુડન્ટ્સ. તો ધેટ ઇમ્પ્લાઇઝ X માઇનસ Y 3નો વિભાજ્ય છે. તો એના પરથી આપણે નેક્સ્ટ સ્ટેપ શું લખી શકીએ, બોલો કોઈ કહેશે? X, Y સબસેટ 1 4 7 અથવા X, Y સબસેટ 2 5 8 અથવા X, Y સબસેટ 3 6 9. હમણાં જ આપણે વાત કરી રીતે સમજ પડે છે. હમણાં જ આપણે શું, બરાબર, હમણાં જ મેં તમને વાત કરી કે આજે તમને 3 ગણ આપેલા છે એ શું છે, તો કે 2 ગણો વચ્ચેનો તફાવત છે અને જે શું છે તો 3નો ગુણક છે અથવા 3 વડે વિભાજ્ય છે. હવે આ શું છે, તો આપણો બીજો સંબંધ છે. શું છે, તો ધેટ ઇમ્પ્લાઇઝ X, Y બિલોંગ્સ ટુ R2 થશે. ઓકે, આપણે શું લઈ લીધું, X, Y ને R1 નો સભ્ય તરીકે લઈ લીધો અને X, Y જે છે તે એને જ આપણે R2 નો પણ સભ્ય બતાવી દીધું. એનો મતલબ કે R1 નો સભ્ય એ R2 માં છે, એનો મતલબ R1 સબસેટ R2 થશે. જે તમારો રિઝલ્ટ નંબર 1 જે આપણે બતાવતું તે આવી ગયું. ઓકે, ચલો હવે આપણે બીજા રિઝલ્ટ પર જઈએ. હવે સ્ટુડન્ટ્સ બીજા રિઝલ્ટમાં કંઈ જ નથી કરવાનું. બરાબર છે, આપણે જે પહેલું રિઝલ્ટ લીધું ને, બરાબર, પહેલું રિઝલ્ટ, સૌથી પહેલો સ્ટેપ આપણે આ લઈ લીધો. ધારો કે X, Y બિલોંગ્સ ટુ R2. બરાબર. હવે R2 માં લઈ લીધું ને, તો R2 નો જે આપણો મેઇન સંબંધ છે તે લખવામાં આવશે. સમજ પડી વાતમાં? ઓકે, ટ્યુબલાઇટ ચલાઈ ગઈ, મારી વાત સમજ પડે છે? ટ્યુબલાઇટ ચલાઈ ગઈ, હું શું કહું છું. નેક્સ્ટમાં આપણે શું કહે છે, ધારો કે X, Y બિલોંગ્સ ટુ R2 લઈ લીધે. હવે R2 નો જે મેઇન સંબંધ આપેલ તે આપણો આવશે નેક્સ્ટ સ્ટેપ. ઓકે, હવે આનો મતલબ શું થાય, તો દરેક 2 સભ્ય વચ્ચેનો તફાવત એ 3નો ગુણક છે. ઓકે, હવે એનો મતલબ શું થાય, તો કે X માઇનસ Y એ 3 વડે વિભાજ્ય થશે. ને આ શું છે, તો આપણો બીજો સંબંધ, પહેલો સંબંધ R1 છે. બસ, તો એ જ છે તમારે જોઈ શકો છો. ધારો કે X, Y બિલોંગ્સ ટુ R2, ધેટ ઇમ્પ્લાઇઝ આજે આપણો R2 નો સંબંધ છે તે. ત્યારબાદ X માઇનસ Y એ 3 વડે વિભાજ્ય અને બિલોંગ્સ ટુ R1. એનો મતલબ કે આપણે X, Y ને R2 માં લીધો હતો અને એને જ આપણે R1 માં પણ બતાવી દીધો, એટલે R2 સબસેટ R1 થશે. જે 2 રિઝલ્ટ આપણે બતાવવાના હતા તે બતાવી દીધા અને પરિણામ 1 અને 2 પરથી R1 બરાબર R2 આપણો આવી જશે. પહેલું જે આપણે પ્રૂફ સાબિત કર્યું ને સ્ટુડન્ટ્સ, પહેલો રિઝલ્ટ, બીજા રિઝલ્ટમાં તમારે ડાયરેક્ટ એનું ઊંધું જવાનું છે, ઓપોઝિટ. મીન્સ કે નીચેથી ઉપર ચડવાનું છે. સમજ પડી? ઓકે, તો આ થઈ ગયું તમારું સોલ્યુશન. સમજ પડી ગઈ? ખાસ તમારે જે યાદ રાખવા જેવી વાત છે તે આ તમારી નોટ જ છે, જે મેં લખેલ છે અહીંયા, સ્પષ્ટ છે કે વાળી વાત. કારણ કે આ જે લાઈન આ છે ને તે તમારા છે ને બંને સંબંધને છે ને એક કરે છે. તમારે જે બંને સંબંધ આપેલા છે ને તે બંનેને એક કરે છે. કઈ લાઈન? તો આ લાઈન. સમજ પડી ગઈ? તો આ જો સોલ્યુશન છે તમારી સમક્ષ, તમે જોઈને પુશ કરીને લખી શકો. ઓકે, ચાલો. ત્યારબાદ હવે આપણે ઉદાહરણ નંબર 44. શું કીધું છે? ધારો કે F ફ્રોમ X to Y વિધેય છે. એક તમને એક વિધેય આપેલું છે. X પર સંબંધ R એ કેપિટલ R બરાબર એને કર્લી બ્રેકેટ A, B, જે F of A બરાબર F of B આપેલું છે. આ તમને એક સંબંધ આપેલું છે, F of A બરાબર F of B દ્વારા આપેલ છે. R એ સામે સંબંધ છે કે નહીં તે ચકાસવાનું છે. ઓકે, એટલે હમણાં આમાં તમારે સાબિત પણ નથી કરવાનું કે કંઈ જ નથી, હમણાં તમારે ખાલી ચકાસણી કરવાની છે. ચકાસણીનો મતલબ કે તમારે સહવાચક, સંમિત અને પારંપરિક 3 સંબંધો ચેક કરવાના છે. તો સ્ટાર્ટ કરીએ. સોલ્યુશન. અહીં F ફ્રોમ X to Y આપેલ વિધેય છે અને X પર સંબંધ R દ્વારા આપેલ છે. ઓકે, ચાલો સૌપ્રથમ સહવાચક માટે આપણે મથાળાવે. સહવાચક માટે ફોર ઓલ સ્મોલ a, જ્યાં સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ X માટે, કારણ કે આપણો મેઇન ગણ શું છે? કેપિટલ X છે. ઓકે, ચાલો ત્યારબાદ શું થશે? F of A બરાબર F of A થશે. બંને સરખા જ છે ને, 2 બરાબર 2, 3 બરાબર 3, fx બરાબર fx, f of y બરાબર f of y. તે રીતે આપણે f of A બરાબર f of A લખી શકીએ. સમજ પડે? હવે આનો મતલબ શું થાય? તો અહીંયા b ના પ્લેસ પર a છે, તો અહીંયા પણ b ના પ્લેસ પર a આવશે. તો a, I બિલોંગ્સ ટુ R હોવાથી R એ સહવાચક સંબંધ છે. સિમ્પલ. ઓકે,
તે જ પ્રમાણે સબમિટ માટે ફોર ઓલ a, b બિલોંગ્સ ટુ કેપિટલ X માટે પહેલી પેર આપણે ધારી લઈએ. ધારો કે a, b બિલોંગ્સ ટુ R, f of a બરાબર f of b. ધેટ ઇમ્પ્લાઇઝ મેં ખાલી આગળ પાછળ કરી નાખો, f of b ના એ બદલે લખી દે, f of a ના બદલે લખી દે, કંઈ ફરક તો પડવાનો નથી સ્ટુડન્ટ્સ. સમજ પડે છે વાતમાં? હવે a ના પ્લેસ પર b છે અને b ના પ્લેસ પર a છે. ધેટ ફોર b, બિલોંગ્સ ટુ R હોવાથી R એ સબમિત સંબંધ છે. અને સિમિલરલી પરંપરિત માટે ફોર ઓલ a, b, c બિલોંગ્સ ટુ કેપિટલ X માટે પેલી બે જે પેર છે તે આપણે ધારી લઈએ. ધારો કે a, b બિલોંગ્સ ટુ R, b, c બિલોંગ્સ ટુ R. હવે આનો મતલબ શું થાય? f of a ઇઝ ઇક્વલ ટુ f of b. આનો મતલબ f of b બરાબર f of c. હવે f of a બરાબર f of b છે, પણ f of b બરાબર શું છે? તો f of c છે ને. તો અહીંયા જે f of b છે તેની જગ્યાએ આપણે f of c લખી શકીએ. આવી ગયું, f of a બરાબર f of c. અહીંયા b ના પ્લેસ પર c છે એટલે a, c બિલોંગ્સ ટુ R હોવાથી R એ પરંપરિત સંબંધ છે. ત્રણ સંબંધ ફૂલફિલ થઈ ગયા, સમાધાન થઈ ગયું. એનો મતલબ શું થશે? તમારો જે સંબંધ આપેલો છે R એ સામ્ય સંબંધ થશે. ઓકે, સમજ પડી ગઈ સ્ટુડન્ટ્સ? ઓકે, ચાલ આ તો ઇઝી હતું, એ તરત જ ખ્યાલ આવી ગયું હશે. ઓકે, ચાલો હવે નેક્સ્ટ આપણે જોઈ લઈએ ઉદાહરણ 47. ધારો કે કેપિટલ A બરાબર 1, 2, 3. કેપિટલ A માં 3 ઘટકો આપેલા છે. સાબિત કરો કે 1, 2 અને 2, 3 ને સમાવતા સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ન હોય તેવા સંબંધોની સંખ્યા 3 છે. કેટલા છે? 3 છે. એવું આપણે શું કરવાનું છે? બતાવવાનું છે. ઓકે, મીન્સ કે સાબિત કરવાનું છે. ઓકે, ચાલો હવે આપણે એના માટે જોઈ લઈએ. સ્ટુડન્ટ્સ, આ છે ને ઇમ્પોર્ટન્ટ સમ છે, 1 માર્ક્સ માટે, બરાબર છે? MCQ માં આવી શકે આ. ચાલો સૌથી પ્રથમ તમને જે ગણ આપેલ છે તે અહીં લખી દીધું. અહીં ગણ કેપિટલ A બરાબર 1, 2, 3 આપેલ છે. હવે ક્વેશ્ચનમાં શું કીધું છે સ્ટુડન્ટ્સ? તમને કહું કે એવો સંબંધ આપણે શોધવાના છે. કેવો સંબંધ? કે જે સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ન હોય, બરાબર? તેવા સંબંધો ટોટલ કેટલા મળતા છે? 3 મળતા છે. અને કયા ગણ પર? તો કે ગણ A બરાબર 1, 2, 3 પર. આ ગણ પર 3 સંબંધો આપણાને મળશે. કયા કયા? તો તે હવે આપણે શોધવાના છે. અને એવા સંબંધો કે જેમાં 1, 2 અને 2, 3 આ બે પેર કમ્પલસરી હોવા જોઈએ, બરાબર? આ પેર એમાં હશે જ. એટલે કે આ પેર સમાવતા, આ પેર કેમાં જે સંબંધ આપણે શોધવાના છે, બરાબર, એ સંબંધમાં આ પેર સમાવતા હોય તો તેવા સંબંધોની સંખ્યા 3 છે એવું આપણે સાબિત કરવાનું છે. કોના પર? તો કે ગણ કેપિટલ A પર. ઓકે, ચલો સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ. હવે સૌથી પહેલા આપણે R1 શોધી કાઢીએ, બરાબર? પછી R2 અને પછી R3, કારણ કે 3 આપણાને સાબિત કરવા કીધેલા છે. 1, 2 અને 2, 3 ને સમાવતો સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ન હોય તેવો સૌથી નાનો સંબંધ. એટલે કે નાનામાં નાનો સંબંધ કયો મળશે તે આપણે, મીન્સ કે આપણે નાનેથી મોટા તરફ જઈએ એટલે સૌથી નાનો સંબંધ R1 શું મળશે? તો R1 બરાબર 1, 1, 2, 2, 3, 3. કારણ કે સ્ટુડન્ટ્સ ધ્યાન આપજો, સ્વવાચક કીધેલું છે ને, તો સ્વવાચક એટલે કે તમારા ગણ કેપિટલ A માં 3 સભ્યો છે તો 3 સભ્યના સ્વવાચક આવશે. 1, 1, 2, 2, 3, 3. ઓકે, ત્યારબાદ જે બે આપણાને પેર કીધા જે સમાવાના છે એમાં, બરાબર, તો તે બે ને આપણે લખી દીધા. ઓકે, હવે આ બે પેરને એકોર્ડિંગ ચેક કરવાનું છે આપણે પરંપરિત, બરાબર ને? કારણ કે આ 3 માટે તો તમારા પરંપરિત આવશે જ, બરાબર? હવે આપણે આના માટે ચેક કરીએ તો 1, 2, 2, 3 એટલે 1, 3 આપણે આવશ્યક છે. કેમ આવશ્યક છે? કારણ કે આપણે પરંપરિત પણ બતાવવાનું છે એટલે. તો અહીંયા 1, 3 લખી દીધું, બરાબર છે? હવે જે આ સંબંધ આપેલો છે તે તમને જે ક્વેશ્ચનમાં કીધું હતું કે સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ન હોય તેનું સમાધાન કરે છે. ચેક કરી લેજો સ્ટુડન્ટ્સ. ઓકે, જોઈ લઈએ. ઓકે, ચલો 2, 3, 3, 3, 2, 3, 1, 2, 2, 2, 1, 2. ત્યારબાદ 1, 3, 3, 3, 1, 3, 1, 1, 1, 2, 1, 2. ઇન શોર્ટ તમારા બધા જ પરંપરિત પણ ફૂલફિલ થશે. ઓકે, જેમાં તમને એમ કીધેલું હતું કે આ બે સમાવતા હોવા જોઈએ. આવી ગયા? ચલો હવે આપણે R2 પર જઈએ. શું કરીએ? હવે જો આપણે ક્રમયુક્ત જો 2, 1, બરાબર, ને R1 માં ઉમેરીએ એટલે જે R1 જે આપણો સંબંધ આવ્યો તેમાં હજી એક પેર આપણે ઉમેરી દે. કઈ પેર? તો 2, 1 ને R1 માં ઉમેરીએ તો ઉમેરીને R2 મેળવીએ, બરાબર? એટલે આ એક પેર આપણે એમાં એડ કરીને હવે બીજું સંબંધ આપણે R2 મેળવીએ તો સંબંધ R2 સ્વવાચક અને પરંપરિત થશે પરંતુ સંમિત નહીં થાય. ચેક કરી લઈએ સ્ટુડન્ટ્સ. ચાલો, આટલા તો આપણા ઓલરેડી હતા જ R1 માં, ખાલી આપણે 2, 1 ને જ એડ કર્યું. હવે આપણે ચેક કરી લઈએ. જો સ્વવાચક તો આવી જ ગયા આપણા 3 આગળ તો છે જ. પરંપરિત માટે જોઈ લઈએ 1, 2, 2, 3, 1, 3.
2,1 1,1 2,1 ત્યારબાદ કઈ ચેક કરીએ આપણે 1,2 2,1 1,1 ઓકે તમે બીજા બી ચેક કરો તો શાંતિથી કરી શકો સ્ટુડન્ટ્સ આવી ગયું ખ્યાલ આવી ગયો સમજ પડી ગઈ તો આ થઈ ગયું તમારો R2 હવે આપણે જે ત્રીજો શોધવાનું છે તે R3 આ જ પ્રમાણે આપણે R1 માં 3,2 ઉમેરીને એટલે જે R1 છે મેઇન સંબંધ તમારો જે પહેલું આપણે શોધ્યું નાનામાં નાનું તેમાં શું ઉમેરવાનું છે હવે 3,2 ઉમેરીને R3 મેળવી શકીએ સૌથી R2 મેળવવા માટે આપણે 2,1 ને એડ કર્યું હવે R3 મેળવવા માટે આપણે 3,2 ને એડ કરી દઈએ બરાબર તો જે સંબંધ આવશે R3 એ સહઅચક પરંપરિત થશે પરંતુ સમિત નહીં થાય જોઈ લો આ ત્રણ તો આપણે 1,3 સુધી તો હશે જ જે R1 છે આપણે ખાલી એડ કર્યું 3,2 સહઅચક તો અહીં કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે વાત કરી લઈએ પરંપરિત માટે આ જે એડ કર્યું ત્યાંથી જ આપણે તેને ચેક કરી લઈએ સ્ટુડન્ટ્સ 3,2 2,2 3,2 2,3 3,2 2,2 that's it is verified that our relation is reflexive and transitive but not symmetric okay તો આ પ્રમાણે આપણે અપેક્ષિત સંબંધોની કુલ સંખ્યા 3 છે ઓકે જે તમને સાબિત કરવા કીધું હતું ઓકે ચલો સેમ ક્વેશ્ચન છે સ્ટુડન્ટ્સ સેમ જ છે નેક્સ્ટ આપણો જે છે તે 48 એક્ઝામ્પલ આપણે એનસીઈઆરટી બુકનો છે એમાં પણ સાબિત જ કરવાનું છે ગણ સેમ જ છે 1,1,2,3 માં 1,2 અને 2,1 ને સમાવતા સામ્ય સંબંધ કીધેલો છે સ્ટુડન્ટ્સ સામ્ય સંબંધ એટલે કે આપણે સહઅચક સમિત અને પરંપરિત 3 હોવા જ જોઈએ તો તેવા સંબંધની સંખ્યા ખાલી 2 જ છે ઓકે તેવું આપણે સાબિત કરવાનું છે ચાલો સૌ પ્રથમ જે તમને ગણ રકમમાં કીધું હતું તે એ બરાબર 1 2 3 આપેલ ગણ છે હવે 1,2 2,1 ને સમાવતો સૌથી નાનો સામ્ય સંબંધ એટલે R1 આપણે નાનેથી મોટા તરફ જવાના છે એટલે કે સૌથી પહેલા R1 બરાબર સહઅચક કીધેલું છે એટલે ઓબ્વિયસ છે કે 1 1 2 2 3 3 તે આવશે જ પછી આ બેને પણ એમાં સમાવવાનું છે જોઈ શકો છો 1 1 2 2 3 3 અને 1 2 અને 2 1 આ બની ગયો તમારો R1 હવે આપણે જોઈ લઈએ કે સહઅચક સમિત અને પરંપરિત છે કે નહીં તો આ પહેલા ત્રણ પરથી એક વાત ક્લિયર સહઅચક જવાનું સમિતની વાત કરી લે તો સમિત આ 3 માં આવવાનું જ છે 1,2 તો 2,1 એમાં છે 2,1 તો 1,2 છે ઓકે તો સમિત પણ આવી ગયું પરંપરિતની વાત કરીએ તો પરંપરિત પણ આ 3 માટે આવશે 1,2 2,1 that means 1,1 આવી ગયું તો પહેલો સંબંધ R1 એ તમારો સામ્ય સંબંધ થશે હવે આપણે બીજો R2 મેળવી લઈએ હવે જો આપણે ક્રમયુક્ત જોડ 2,3 ને R1 માં ઉમેરીએ એટલે આ તમારો R1 છે ને હવે આપણે 2,3 આમાં ઉમેરીએ ને બરાબર તો સમિત માટે 3,2 પણ ઉમેરવી જ પડે કારણ કે તમારે સંબંધ છે ને સામ્ય સંબંધ બતાવવાનો છે ને સ્ટુડન્ટ્સ એટલે તમે જો 2,3 ને એડ કરો ને તો તમારે કમ્પલસરી 3,2 ને પણ એડ કરવા જ પડશે એનું રીઝન કે તમારો બીજો સંબંધ એટલે કે સમિત સંબંધ માટે એટલે આ બે પેર આમાં પાછી એડ થશે હવે પરંતુ પરંપરિત માટે હવે આ બે તો એડ કરી દીધું બરાબર હવે આપણે પરંપરિતની વાત કરીએ તો પરંપરિત માટે આપણને 1,3 અને 3,1 ઉમેરવું પડે એ જરૂરી છે ઓકે શું કીધું છે પરંપરિત માટે આપણને 1,3 અને 3,1 ઉમેરવું પડે જે જરૂરી છે ઓકે ચાલો તો જોઈ લઈએ આપણને શું મળે તે ઓકે હા તો તમારો R2 મોટો સભ્ય R2 સંબંધ શું મળશે તો 1 1 2 2 3 3 1 2 2 1 2 3 3 2 1 3 3 1 ઓકે હવે આ જે તમારો R2 આવવાનો તે સૌથી મોટો સંબંધ છે આ તમારો સહવાચક સમિત અને પરંપરિત 3 સંબંધનું સમાધાન કરશે જ તો આમ આ બે જે પેર તમને કીધેલી હતી રકમમાં તેને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા કેટલી થશે 2 થશે એક છે R1 અને બીજો R2 ઓકે આ તમારી સમક્ષ સોલ્યુશન છે જોઈ લો પુષ્કરને લખી લો ઓકે ચાલો સ્ટુડન્ટ્સ હવે આપણો લાસ્ટ સમ છે ત્યારબાદ આપણું સંબંધ અહીં પૂરું થાય છે ઓકે MCQ છે 4-5 MCQ છે તે હું તમને ચેપ્ટરના અંતમાં લાસ્ટમાં જ બધા જ MCQ એક સાથે તમને કરાવી દેવા એટલે તમારા MCQ નું જે સેક્શન હશે તે તમારે એક સાઈડ જ રહે જેથી તમને એક્ઝામમાં તકલીફ નહીં પડે ઓકે ચાલો તો આપણો લાસ્ટ સમ છે તે સ્ટાર્ટ કરીએ જે છે તમારો પ્રકીર્ણ સ્વાધ્યાય 1 નો 8મો દાખલો છે ઓકે શું કીધું છે કેપિટલ X એ આપેલ અરિક્ત ગણ છે કેપિટલ X ના તમામ ઉપગણોના ગણ P of X નો વિચાર કરો
પી ઓફ એક્સમાં સંબંધ આર આ પ્રમાણે વ્યાખ્યાયિત છે. એટલે તમને એક ગણ પી ઓફ એક્સ આપેલું છે અને પી ઓફ એક્સ શું છે તો કે એક્સના તમામ ઉપગણોનો ગણ છે. તમારો જે એક્સના તમામ ઉપગણોના ગણ, બરાબર છે. એટલે કે તમારો જે મેઇન એક્સ આપેલો છે એ કેવો છે તો કે અરિક્ત ગણ છે. તો હવે આ એક્સના છે ને બધા ઉપગણ હશે, બરાબર. હવે તેને ભેગા તમારે કરવાના છે, તેને કલેક્ટ કરવાના છે અને જે તમારો ગણ મળશે તેનું નામ છે તમારું પી ઓફ એક્સ. સમજ પડી ગઈ? તો પી ઓફ એક્સ પર તમારો આર વ્યાખ્યા શું છે તો કે પી ઓફ એક્સના ઉપગણો એ અને બી માટે, એટલે કે બે ઉપગણો લઈ લીધા એ અને બી માટે, એ સબસેટ બી તો અને તો જ એ ઇઝ રિલેટેડ ટુ બી. આ સંબંધ તમને આપેલો છે. ઓકે, એ સબસેટ બી તો અને તો જ એ ઇઝ રિલેટેડ ટુ બી. આર એ પી ઓફ એક્સ પર સામ્ય સંબંધ છે ક્વેશ્ચનમાં. તમારા જવાબનું સમર્થન કરો. સામ્ય સંબંધ એટલે કે તમને જે સંબંધ આપેલું છે એ સ્વવાચક, સંમિત અને પરંપરિત છે કે નહીં તે તમારે ચકાસણી કરવાની છે. ઓકે, ચાલો. અહીં પી ઓફ એક્સ એ એક્સના તમામ ઉપગણોના ગણ આપેલ છે. પી ઓફ એક્સ એ એક્સના તમામ ઉપગણોના ગણ આપેલ છે અને પી ઓફ એક્સમાં સંબંધ આર કઈ રીતે વ્યાખ્યાયિત છે તો એ સબસેટ બી તો અને તો જ એ ઇઝ રિલેટેડ ટુ બી, જ્યાં એ કોમા બી કોના છે તો કે પી ઓફ એક્સના સભ્યો છે વડે વ્યાખ્યાયિત છે. સ્ટુડન્ટ્સ, અને આપણે સિમ્બોલિકલી શું લખી શકીએ? ધેટ મીન્સ એ સબસેટ બી ડબલ ઇમ્પ્લાઇઝ એ ઇઝ રિલેટેડ ટુ બી. ચાલો, હવે આ સંબંધ આ જે તમને આપેલો છે તેને મારે સામ્ય છે કે નહીં તે ચકાસવાનું છે. ચાલો, સૌ પ્રથમ સવાચક માટે ફોર ઓલ કેપિટલ એ, જ્યાં કેપિટલ એ બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ માટે, કારણ કે સવાચકમાં ખાલી એક જ સભ્યની જરૂર પડે એટલે. હવે અહીંયા સ્ટુડન્ટ એક વી નો ધેટ એટલે કે આપણે એક વસ્તુ જાણતા છીએ. શું જાણતા છે? કે દરેક ગણ એ પોતે પોતાનો ઉપગણ છે. દરેક ગણ એ પોતાનો ઉપગણ છે. એનો મતલબ એ સબસેટ એ લખાય. હવે આ શું છે? આનો મતલબ શું થાય? તો બી ના સ્થાન પર એ છે તો અહીંયા પણ બી ના સ્થાન પર એ આવશે. મને મતલબ કે એ ઇઝ રિલેટેડ ટુ એ, એ ઇઝ રિલેટેડ ટુ એ હોવાથી કેપિટલ આર એ સ્વાચક સંબંધ છે. સમજ પડી ગઈ? ઓકે, ખાલી આ તમારો નોટ ઇમ્પોર્ટન્ટ છે કે દરેક ગણે પોતાનો ઉપગણ છે. સંમિત માટે શું કીધું છે? ફોર ઓલ એ કોમા બી બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ માટે ધારો કે એ ઇઝ રિલેટેડ ટુ બી. સૌ પ્રથમ આપણે એ ઇઝ રિલેટેડ ટુ બી ને ધારી લીધું. એનો મતલબ શું થાય? તો એ સબસેટ બી. હવે અહીં શું કીધેલ છે? એના સભ્યો બીમાં સમાયેલા છે. એનો મતલબ કે તમારો જે ગણ કેપિટલ એ હશે એ નાનો હશે અને બી એ તમારો મોટો હશે. હવે ઓબ્વિયસ છે કે એના સભ્યો જો બીમાં સમાતા હોય તો ઓબ્વિયસ છે કે બીના સભ્યો એમાં તો નહીં જ સમાય, કારણ કે બીના ઘટકો વધારે છે અને એના ઘટકો ઓછા છે. તો બી ડઝ નોટ સબસેટ એ થશે. એનો મતલબ બી ઇઝ નોટ રિલેટેડ ટુ એ થશે. બી ઇઝ નોટ રિલેટેડ ટુ એ હોવાથી આરે સંમિત સંબંધ નથી. ધેટ્સ ઇટ. અને પરંપરિત માટે એ કોમા બી કોમા સી બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ માટે ધારો કે એ ઇઝ રિલેટેડ ટુ બી, બી ઇઝ રિલેટેડ ટુ સી. એ સબસેટ બી, બી સબસેટ સી. એના સભ્યો બીમાં સમાયેલા છે. એનો મતલબ કે એના સભ્યો સીમાં 101% ઓબ્વિયસલી સમાયેલા જ હશે. એટલે એ ઇઝ રિલેટેડ ટુ સી હોવાથી આરે પરંપરિત સંબંધ છે. ઓકે, ચલો. સ્વવાચક અને પરંપરિતનું સમાધાન થઈ ગયું, પરંતુ સંમિત સંબંધ નહીં આવ્યું. એનો મતલબ કે તમારો જે સંબંધ આપેલો છે એ સામ્ય સંબંધ નથી. ઓકે, તો આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર. તો અહીં તમારું જે રિલેશનનો ટોપિક છે તે તમારો અહીં કમ્પ્લીટ થાય છે. ઓકે, પૂર્ણ થાય છે. નેક્સ્ટ ટાઈમ આપણે સંબંધ પૂરું થયું. નેક્સ્ટ ટાઈમ આપણે વિધેય સ્ટાર્ટ કરીશું. ઓકે, આઈ હોપ સ્ટુડન્ટ્સ તમને બધાને સમજ પડી ગયા હશે. પાછા એકવાર તમે રિવાઇન્ડ કરીને બી જોઈ શકો વિડીયોને. ઓકે, ચાલો, પોતાનું ધ્યાન રાખજો. સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ. થેન્ક યુ.